તો જાફરાબાદના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટનો મામલો છે। બોટમાં સવાર બે માછીમારોની અટકાયત કરવામાં આવી। વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબીનું સંયુક્ત ઓપરેશન। બંને માછીમારો વલસાડના હોવાનો ખુલાસો થયો છે। દરિયામાં બોટ બગડી જતા ધુમાડો પણ નીકળ્યો હતો। જાફરાબાદના દરિયામાં સ્થાનિક માછીમારોને ગેરસમજ થઈ હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી। જાફરાબાદના દરિયામાં જે શંકાસ્પદ બોટ દેખાઈ હતી તેને વલસાડ નજીક દરિયામાંથી પકડી લેવામાં આવી છે। જાફરાબાદના દરિયામાં જે માછીમારો છે તેઓને શંકાસ્પદ બોટ દેખાઈ હતી, ત્યારબાદ તેમના દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારી તથા જે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે કોસ્ટગાર્ડ છે તેમના દ્વારા જે બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને જે બોટ છે વલસાડ નજીકથી પકડી લેવામાં આવી છે। બોટમાં ખાના ખરાબી સર્જાઈ હતી અને બોટમાંથી ધુમાડા નીકળ્યા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જાફરાબાદના જે માછીમારો છે તેઓને ગેરસમજ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો જે બોટ છે તે સ્થાનિક હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આ બોટ છે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક માછીમારની છે અને જે સ્થાનિક ખલાસીઓ છે તેઓની પૂછપરછ હાલ તો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસની વિવિધ ટીમો દ્વારા જે ખલાસીઓ છે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે આ બોટ છે તે બોટની તપાસ એફએસએલ બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે, અલગ અલગ ટીમો છે તેઓ દ્વારા કરવામાં આવી છે અને જે બોટમાંથી હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું અને જે બોટ છે તે સ્થાનિક હોવાને સામે આવ્યું છે। રવિ નામની જે આ બોટ છે તેમાં જે ક્યાંક ને ક્યાંક જે માછીમારો છે તેઓને ગેરસમજ થઈ હતી અને ત્યારબાદ જે માછીમારો દ્વારા જે કોસ્ટગાર્ડ અને જે પોલીસની ટીમ છે તેને જાણ કરાઈ હતી અને હાલ તો જે પોલીસના કબજામાં આ બોટ છે અને જે પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।